કરીએ વડોદરા જિલ્લાના સાવલીમાં 2020ના બનાવમાં સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। વસંતપુરા ગામના આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડાને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે। આરોપી અંગત અદાવત રાખી અશોકભાઈ અને તેમના મિત્ર રાજુભાઈ પર હુમલો કર્યો હતો। હુમલામાં રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનું મોત થયું હતું। કોર્ટે આઈપીસી કલમ 302 હેઠળ આજીવન સખત કેદની સજા તથા 20,000નો દંડ અને કલમ 307 હેઠળ 10 વર્ષની સજા તથા 10,000નો દંડ ફટકાર્યો છે। આ ચુકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આજરોજ સાવલીની સેશન્સ અદાલત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1214/2020 નો સેશન્સ કેસ નંબર 8/2021 ચાલી જતા ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાનો વહેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનાઓ વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા। તેમનો પીછો કરીને આ અજય હરમાનભાઈ ઠાકરડાનાઓ તેની ફ્રન્ટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો। તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા। તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો। ઈજાગ્રસ્ત રાજુભાઈને ગામના લોકો દ્વારા 108માં એસએસસી હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનું ઘરે લાવતા તેઓ મરણ ગયેલા। તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપીકો કલમ 302 હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા રૂપિયા 20,000નો દંડ ફટકારેલ છે।